જય શ્રી રામ મિત્રો, તો તમે નિહાળી શકો છો અત્યારે હાલ આપણે જો આ સ્ટોર રૂમમાં, એટલે હા મિત્રો, સ્ટોર રૂમ એટલે મોદી ખાનું. હો ભાઈ, હા જો ભાઈ મોદી ખાનામાં તમે આ નંદી નજરે નિહાળી શકો છો. ચાલો મિત્રો, જુઓ તમે, અહીંયા ગેસના બાટલા છે, પછી આ ચાવલની થપ્પી છે, તેલના ડબ્બા છે. આ જોરદાર આંધી રસોડું જોરદાર છે. હો ભાઈ, અતિશય અતિ જોરદાર રસોડું જુઓ તમે. આમાં હંદય સ્ટોક જુઓ તમે. હા મિત્રો જુઓ, મસાલા છે. હો ભાઈ જુઓ, જય શ્યામ મિત્રો, શાક બકાલા વિભાગ. હા મિત્રો જો અહીંયા શાક બકાલા વિભાગમાં આપણે આવી ગયા. જો તમે સરસ મજાનો. હો ભાઈ, જો બટાટાની ગીણનો થપ્પો જુઓ તમે. ફેમિલી મિત્રો, જય શ્રી રામ. હાલ અત્યારે આપણે રસોડા વિભાગમાં આવી ગયા. જોરદાર સુગંધ આવી છે. હો ભાઈ જુઓ તમે. હા મિત્રો, તો સરસ મજાના તીખા ને તનમનિયા ઢોકળિયા ગાંઠિયા. હો ભાઈ જુઓ તમે. હાલો મિત્રો, જય શ્રી મિત્રો, તમે નિહાળી શકો છો. જો બોગી ભરી ભરીને આંધી ગુંદી લાવ્યા છે. આ ટ્રેક્ટરમાં ગાંઠિયા છે. જુઓ તમે. સરસ મજાના અહીંયા ગુંડલા બની રહ્યા છે, જોઈ શકો છો. હા મિત્રો, રોટલી બની રહી છે, સાધુ રોટલી. હો ભાઈ જુઓ તમે. સરસ મજાની જો આ દાળનો ટોપ કેટલો છે, 10 જણા બે ના એવો છે. હો ભાઈ મોટો. આ જુઓ તમે, આ કેટલા માણસોની આમાં દાળ? હા, 1500 માણાની દાળ બની જાય એવો મોટો ટોપ તમે નિહાળી શકો છો. જુઓ તમે ભાઈ, આ દાળ છે. હાલો મિત્રો, દાળ ને પછી આ ભાત જુઓ તમે. આ ડુંગરો બનાવી નાખ્યો. હા, જોરદાર દાળ ભાત છે. હો ભાઈ જુઓ. હાલો મિત્રો જુઓ, તો અહીંયા શાક. આ એક ટોપ છે. હા મિત્રો, ફેમિલી મિત્રો, જય શ્રી રામ. તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ આ યજ્ઞમાં, જે શુકલ ને યજમાનો હવનમાં બેઠેલા તમામ લોકોનો આ ફરાળ. હા મિત્રો, ફરાળ કરે છે. આ તમે હંધી નજરે નિહાળી શકો છો. હા મિત્રો, જો આ અંદાય. હા મિત્રો, આ ફરાળ પૂરું થાય એટલે આપણે ભોજન પ્રસાદ તરફ જવાનું છે. હાલો, જય શ્રી રામ મિત્રો. તો હાલ અત્યારે આપણે આ સાધુ સંતોના રસોડામાં આવી ગયા. તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. જય શ્રી
સિયારામ મિત્રો, તો આ સાધુ સંતોના રસોડામાં આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો, જો સરસ મજાના સંતો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. જય સિયારામ મિત્રો, તો અહીંયા પ્રસાદીમાં જો આ ધામ તડીકામાં હંધાઈને પેટમાં ઠંડક થાય માટે તરબૂચનું અહીંયા પ્રસાદી દેવાની સર્વો માટે. એટલે બેનો જો અહીંયા તરબૂચ સુધારે છે. તમે આ નજરે નિહાળી હાલો મિત્રો, અહીંયા ફ્રીમાં ધામ તડક્યામાં પેટને શાંતિ મળે એટલે ફ્રીમાં હંધાઈને રસને વિતરણ કરવાનું છે. જો હંધી ચારી થઈ રહી છે, જોઈ શકો છો. સરસ મજાનું બરફ નાખીને અહીંયા આપે છે. હાલો મિત્રો, આ લોકો વાટે છે હો ભાઈ. જો રસ પીલવાનું ને રસ કાઢવાનું કામ શરૂ છે. હા મિત્રો, હાલો જોઈ શકો છો. જુઓ મિત્રો, હંધી ચારી થઈ રહી છે. જુઓ તમે, હાલો મિત્રો, જો સરસ મજાનો બરફ નાખીને આ રસ ગાળીને ચાર કરે છે. ને આમે જો તમે નજરે જોઈ શકો છો, શીસુડો શરૂ છે, રસ કાઢવાનું શરૂ છે. અને આ બરફ ભેળવીને ઠંડામાં ઠંડો હંધાઈના અને શાંતિ મળે, મગજને ઠંડક મળે એ માટે આ રસ તો હંધાઈને પ્રસાદી રૂપે હંધાઈને ફ્રીમાં આપવાનો છે. જય સિયારામ, તમે આ હંધું નિશાળી શકો છો. જુઓ તમે, આ ખરા મદન તડક્યામાં હંધાઈને ઠંડક મળે એટલે આ ટ્રેક્ટરથી આ ગ્રાઉન્ડમાં તમે આ નિહાળી શકો છો. ઠંડા કુલકુલ, જો ઠંડા કુલકુલ પાણી છાંટવામાં આવે. હા મિત્રો, જુઓ તમે,